જે આપણે બનાવીશું એકદમ સરસ મજાના સિમ્પલ અને સરળ રીતે વઘારેલા ઢોકળા. તો મારા પાસે અહીંયા એક પ્લેટ બનાવેલા ઢોકળા રેડી છે. આપણે જે રીતે નોર્મલી ઢોકળા બનાવીએ છીએ એ જ રીતે અહીંયા ઢોકળા બનાવી અને એના નાના નાના પીસીસ કરી લીધા છે. વઘારેલા ઢોકળા જો તમે આવી રીતે બનાવશો બહુ ટેસ્ટી લાગશે. અહીંયા મેં એક ચમચી જેટલો ઝીણો ઝીણો સમારેલો ગોળ લીધો છે. સાથે સાથે આપણે લસણ મરચાંની પેસ્ટ અને કોથમીર અને મરચાં લેવાના છે. જો હું જે રીતે ઢોકળા વઘારું છું એ રીતે તમે વઘારશો તો બહુ સરસ રીતે લાગશે. અહીંયા એક જ ચમચી તેલ લેવાનું છે. તેલમાં રાઈ અને જીરું બંને ઉમેરી દેવાના છે. બંને એકદમ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે હળદર ઉમેરી મરચાં લસણ અને આદું ઉમેરી દેવાનું છે. લસણની પેસ્ટ ઉમેરી દેવાની. 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે અને સાથે સાથે આપણે 1 ચમચી ગોળ ઉમેરી દેવાનો છે. ગોળને આપણે માત્ર ઓગળે એટલો જ આપણે ગરમ કરવાનો, પાયો ન થવો જોઈએ. એનો ટેસ્ટ આજે ગોળવાળા વઘારેલા ઢોકળા હોય છે થોડા ગળ્યા લાગે પરંતુ એનો ટેસ્ટ લાજવાબ આવે છે. હવે આપણે 1 મિનિટ સુધી આમ જ આપણા જે ઢોકળા હોય છે એને સેટ થવા દેવાના છે, સાંતળવાના છે. તમારે ઉમેરવું હોય તો થોડું તમારે હળદર અને લાલ મરચું ઉમેરવાની છૂટી. 1 મિનિટ થશે એટલે ગોળ છે એ સારી રીતે સેટ થઈ જશે. અહીંયા 1 જ મિનિટની અંદર સરસ મજાના બહાર કરતાં પણ સારા આપણા વઘારેલા ઢોકળા બનીને રેડી છે. આ ઢોકળા સવારે નાસ્તામાં, સાંજે ડિનરના ઓપ્શનમાં અથવા તો કોઈ આવનાર ગેસ્ટના સ્વાગતમાં નાસ્તામાં પણ તમે બનાવી શકો છો. તો ખરેખર ઇન્સ્ટન્ટ બનતી આ સરસ મજાની રેસીપી કેવી લાગી છે મને કહેજો છો જરૂર અને બનાવજો જરૂર. ઓકે, ચલો ફરી મળીએ નવા જ વિડીયો સાથે.